ઉધડો લઈ લીધો। 7 ડે સ્કૂલ બેદરકાર હોવાની કોર્ટે નોંધ કરી છે। સ્કૂલે પોતાને પૈસા છાપવાનું મશીન બનાવી દીધું તેવું હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી। શાળાના મેનેજમેન્ટે હાઈકોર્ટમાં રજૂઆત કરી। સ્કૂલને સરકાર હસ્તક લેવાતા એડમિશન રોકાયા છે એવું સંચાલકે કહ્યું હતું। આ ઉપરાંત આજે અરજી કરવામાં આવી હતી તો સરકારે એવું કહ્યું કે ડીઓની નોટિસનો શાળાએ કોઈ જવાબ નથી આપ્યો। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દિવ્યા જોડાયા છે। દિવ્યા, આ આખો મામલો કે જે કોર્ટમાં પહોંચ્યો હતો અને હવે કોર્ટે પણ શાળાને ફટકાર લગાવી છે। વિશ્ના, ગુજરાત હાઈકોર્ટમાં સરકાર હસ્તક 7th ડે સ્કૂલને લેતાની સાથે જ મેનેજમેન્ટ તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ડીઓ પર કેટલાક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। જો કે જે અંતર્ગત 7th ડે સ્કૂલના સંચાલકોની બેદરકારી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે। સાથે જ સ્કૂલે પૈસા છાપવાનું મશીન બનાવી દીધું છે તે પ્રકારનું પણ ટકોર કરી હતી। ખૂબ મહત્વની ટકોર અને સાથે જ એડમિશનોમાં પણ સરકાર હસ્તક લેવાતા આ જે એડમિશનો રોકી દેવામાં આવ્યા હતા તેવી પણ ટકોર કરવામાં આવી હતી। જો કે તમારા બાળકોને તમે શા માટે આવી સ્કૂલોમાં મૂકીને જીવતા મરવા દેવા માંગો છો? તમારું બાળક ગયું છે, પાછું નથી આવવાનું અને વાલીની બી વેદના સમજવી જોઈએ તેવી સ્કૂલના સંચાલકોને ટકોર કરી હતી। એટલે કે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ અવલોકનની સાથે કહી દીધું છે કે હવે આ સ્કૂલ છે તે સરકાર હસ્તક જ રહેશે। જી જી બિલકુલ, આભાર।